હવે 26મી ગાથા જે આપણે ચાલુ કરી હતી તત્વાર્થ સૂત્રના બીજા અધ્યાયની, કે વિગ્રહ ગતિમાં એટલે પરભવમાં જ્યારે આત્મા જાય અને ત્યારે જો વક્ર ગતિ હોય, વિગ્રહ ગતિ હોય, તો ત્યાં કર્મણ કાય યોગ હોય છે. બરોબર છે? એટલે કે કાય એટલે શરીર, બરોબર છે, અને કર્મણ એટલે કર્મ વાળું કે કર્મરૂપ, એટલે કર્મરૂપે જે શરીર છે આત્માનું એનો યોગ હોય છે. હવે પ્રશ્ન એ આવે કે બે શરીર છે ને, કર્મણ અને તેજસ, એ બધા જ સંસારી જીવોને છે અને એમાં ક્યારેય ગેપ પડતો નથી. પરભવમાં પણ તેજસ શરીર સાથે જ લઈ જાય છે અને કર્મણ આ બે શરીર સાથે લઈ જાય છે. તો વિગ્રહ ગતિમાં તેજસ શરીર કેમ નહીં અને કર્મણ શરીર કેમ? બરોબર છે, આવો પ્રશ્ન થાય. પરંતુ અહીંયા શરીરની વાત કે કાયની વાત નથી, કાય યોગની વાત છે. અને યોગનો અર્થ શું થાય? હા, શાસ્ત્રીય પરિભાષામાં યોગનો અર્થ જે છે ને એ વ્યાપાર કે પ્રવૃત્તિ, જે મન વચન કાયાના યોગને બોલીએ ને ત્યારે શું યોગનો અર્થ થાય? કે એનો યુઝ થતો, કોઈક પ્રકારની હલન ચલન વગેરેમાં એનો વપરાશ થતો. તો કર્મનો યુઝ થાય છે વિગ્રહ ગતિમાં. કેમ કે કર્મ જે છે ને એને એક તો વિગ્રહ ગતિમાં લઈ જાય છે, ટર્ન કરાવે છે, બરોબર છે. જ્યાં વળાંક હોય છે ત્યાં કર્મ એક્ટિવ છે, પરંતુ તેજસ શરીર ત્યાં એક્ટિવેટ થઈ શકતું નથી. તેજસ શરીર છે એ ત્યાં એક્ટિવેટ થઈ શકતું નથી, કારણ કે તેજસ શરીરનું કામ શું છે? તેજસ શરીરનું કામ શું છે? આહારને ગ્રહણ કરીને પચાવવાનું કામ છે. પરંતુ એ વિગ્રહ ગતિમાં, વક્ર ગતિમાં આહાર હોતું નથી, એટલે તેજસ શરીર એ જે છે ને નિષ્ક્રિય પડ્યું રહેશે. સમજાય છે? એટલે ત્યાં તેજસ શરીર હોવા છતાં પણ તેજસ કાય યોગ નથી, એટલે કે તેજસ શરીરનો ત્યાં વ્યાપાર નથી, કામ નથી. હું શું કહું છું સમજાય છે? પણ ત્યારે લોમાહાર ના ના બરાબર. હાજી, હા, તો ત્યાં જઈને થશે. સમજો, અહીંયાથી જે છે ને મર્યો અને અહીંયા ઉત્પન્ન થવાનું છે, તો આમ સીધો આડો તો જશે નહીં, બરોબર છે. આમ કરીને આમ જશે એટલે બે સમય લાગે. અહીંયાથી અહીંયા જતા એક સમય, અહીંયાથી અહીંયા જતા એક સમય, બરોબર છે. તો એ ટર્ન જે છે ને એ ફરવામાં એ ત્યાં છે ને શું કહેવાય છે એને? નામ પણ ભૂલાઈ ગયું. પેલું નામકર્મ છે જે છે ને આનુપૂર્વી નામકર્મ. અનુપૂર્વી, હા બસ, અનુપૂર્વી નામકર્મ. તો એ અનુપૂર્વી નામકર્મ એને જે છે ને વળાંક લેવામાં હેલ્પ કરે છે. તો એ ત્યાં જે છે ને કર્મયોગ છે, એટલે કર્મ નું કાર્ય ત્યાં છે, પરંતુ તેજસ શરીરનું કંઈ ત્યાં જે છે ને, કેમ કે આપણે બોલીએ છીએ વિગ્રહ ગતિમાં છે ને કોઈ જગ્યાએ એક સમય લાગે, એટલે એક સમય લાગે તો સવાલ જ નથી, વિગ્રહ ગતિ જ નથી. પણ કોઈ જગ્યાએ આ રીતે બે સમય લાગે, કોઈ જગ્યાએ જે છે ને 1, 2 ને 3 સમય લાગે, એ રીતે એ 4 કે 5 સમય વધારેમાં વધારે લાગે છે, એવું કંઈક છે, બરાબર છે. અને એમાં કદાચ મતાંતર પણ હશે, પણ એ આજે વચ્ચે સમયો લાગે છે એ તે વખતે છે ને આહાર નથી હોતો. બીજી જગ્યાએ જાય ને ત્યાં ઉત્પન્ન થવાનું હોય જે જગ્યા પર, ત્યાં આહાર લે, વચમાં આહાર નથી. એટલે જ આપણે બોલીએ છીએ ને કે અણહારી પદ મેં કર્યા વિગ્રહ ગઈ અનંત, કે અનંત વાર મેં વિગ્રહ ગતિ કરી છે. તો એ વિગ્રહ ગતિમાં જે છે ને હું અણહારી જ હતો, એટલે કે આહાર નહોતો, બરોબર છે. પણ આવું અણહારી પદ મને નથી જોતું, કાયમ માટેનું જોઈએ છે. એટલે આપણે ભગવાનને કહીએ કે દૂર કરી તે દીજી, બરોબર છે. એટલે એ વિગ્રહ ગતિમાં આહાર નથી, અને આહાર નથી એટલે જે છે ને તેજસ શરીરનું કંઈ કામ નથી, પણ સાથે છે ખાલી. એટલે એ તેજસ કાય છે, પણ તેજસ કાય યોગ નથી.
બરોબર છે. એટલે વિગ્રહ ગતિમાં ખાલી જે છે ને કઈ કાયનો યોગ હોય છે? તો કે કર્મનો યોગ છે. એટલે કે કર્મ શરીરનો કે કર્મ કાયનો યોગ છે. એ ભાષ્યમાં પણ કહે છે કે વિગ્રહ ગતિને પામેલા જીવનો કર્મથી કરાયેલો જ યોગ છે. બરોબર છે. એટલે એ જ અર્થ થયો. અર્થાત વિગ્રહ ગતિમાં કર્મ શરીરનો વ્યાપાર હોય છે. બરોબર છે. ત્યાં વ્યાપૃત થવું કોનું થાય છે? તો કે કર્મ શરીરનું થાય છે. પરંતુ એ બીજા કોઈનું વ્યાપૃત થવું, વ્યાપાર થવો, કાર્ય થવું, બરોબર છે, એ થતું નથી. એટલે અપાંતરાલ ગતિ સિવાય યથોક્ત કાય, વાણી અને મનનો યોગ હોય છે. એટલે આ જે વચ્ચેની ગતિ છે એના સિવાય એ જે છે ને કાય યોગ, વચન યોગ અને મનનો યોગ, આ ત્રણેય હોય છે. આ ત્રણેય હોય છે. પરંતુ જે અપાંતરાલ ગતિ છે એટલે વચમાની ગતિ છે એટલે કે વિગ્રહ ગતિ છે, એમાં જે છે ને ખાલી કર્મનો યોગ જ છે. એટલે કર્મનો જે છે ને યોગ છે, પણ બાકી કોઈ યોગ નથી. બરોબર છે. સંયોગ છે પણ યોગ નથી. કર્મ એટલે કર્મણ શરીરનો જે છે ને સંયોગ છે અને યોગ પણ છે. યોગ એટલે વ્યાપાર અને સંયોગ એટલે જોડાણ. અને તેજસ શરીરનો પણ જે છે ને સંયોગ છે, પણ ત્યાં યોગ નથી, વ્યાપાર નથી. વિશાલભાઈ, બોલો. એટલે આ ખાલી જયારે વક્ર ગતિ કરે એ જ વખતે આ કાર્મણ શરીરનો કાય યોગ એટલે હોય છે કે આમ સ્ટ્રેટ રુજુ ગતિમાં બી જતો હોય ત્યારે બી હોય છે? ખાલી વક્ર ગતિ જ લેવાની? રુજુ ગતિમાં તો જે છે ને એમાં નિયમ એમને શું છે? કાર્મણ શરીર વાળાનું જે આમ સિદ્ધ થવા વાળાની વાત નથી કરતી હું. સાંભળો તો ખરા. પણ હા, કે અહીંયાથી મળ્યો અને સીધો જ ઉત્પન્ન થયો, એને જ રુજુ હા, ગતિ હોય ને. બરોબર છે. બીજી જગ્યાએ જી, ઉત્પન્ન નથી થયું. એ રુજુ ગતિ આમ પણ હોય, આમ પણ હોય, નીચે પણ હોય ને આમ પણ હોય. બરોબર છે. એ જે છે ને શું કહેવાય, આ 4 અને 5 6 દિશામાં હોય છે. બરોબર છે. તો રુજુ ગતિમાં તો કેવું છે કે એક સમયમાં પહોંચે છે. હા, બરાબર. જેમ મોક્ષમાં જાય છે ને, જે સમયે અહીંયાથી છૂટ્યો એ જ સમયે ત્યાં પહોંચે છે. વચ્ચે બીજો કોઈ સમય નથી. સમજાય છે? બરોબર. જી, એ જ રીતે જે છે ને આ રીતે રુજુ ગતિમાં અહીંયાથી બીજી જગ્યાએ ઉત્પન્ન થાય છે, ત્યાં એક સમયનો અર્થ જ એ કે અહીંયા મર્યો ને એ જ સમયે બીજા જગ્યાએ ઉત્પન્ન થઈ જાય છે. એટલે વચ્ચે કોઈ ગેપ જ નથી. જી, હવે ગેપ જ ના હોય તો જે છે ને ત્યાં કાય યોગનો સવાલ જ ક્યાં આવે? એટલે કર્મણ કાય યોગનો. બરાબર. કેમ કે અહીંયા આહાર જે છે ને અહીંયાનો આહાર એ જે છે ને અહીંયા મૃત્યુ થયું અને એ જે છે ને જે સમયે અહીંયા છોડ્યું એના બીજા સમયે જ, એટલે વચ્ચે કોઈ સમયનો ગેપ નથી. બીજા સમયે બરાબર. આહાર ચાલુ થઈ ગયો. આ સમય અહીંયા હતો, બીજા સમયે આહાર ચાલુ થઈ ગયો, એટલે વચ્ચે કોઈ સમય છે જ નહીં. ઓકે. સમજાય છે? જી, અને પાછી જો જેમ છે ને મોક્ષમાં પણ જે ગતિ છે અસ્પૃશ્યત ગતિ, મેં કીધું તું પેલા, કદાચ ખબર નહીં. અસ્પૃશ્યત ગતિ એટલે સમજાય છે કે અહીંયાથી આત્માનો મોક્ષ થયો અને અહીંયા ગયો એ લોકાંતે. બરોબર છે. તો વચ્ચે જેટલા પણ આકાશ પ્રદેશો છે, કેટલા છે? આકાશ પ્રદેશો કેટલા છે? અસંખ્ય. સંખ્ય છે. બરોબર છે. તો એ અસંખ્ય આકાશ પ્રદેશો જે વચ્ચે છે એમાંથી એક પણ આકાશ પ્રદેશને આત્મા સ્પર્શતો નથી. શું કહું છું? એટલે સ્પીડમાં એટલું એક સમય. હા, સ્પીડમાં તો ખરું, પણ જે છે ને એ કેવી તમે છે રીતે? એ દાદર થી એ સાયન આવો તો વચમાં શું આવે? માટુંગા આવે ને. માટુંગા. બરોબર છે. તો અહીંયા તો કેવું છે કે દાદર થી તમે સાયન ગયા પણ વચ્ચે માટુંગાને જે છે ને સ્પર્શ્યા વિના ગયા. બાયપાસ. હા, બાયપાસ. હા, અરે ફાસ્ટ તો ખરું, પણ જે છે ને વચ્ચે બાયપાસ. સ્પર્શ ના ગયો. બાયપાસ. બાયપાસ અરે કર્યું. બાયપાસ એટલે આમ ફરીને નથી ગયા, ગયા ત્યાંથી જ, પણ એને સ્પર્શ્યા વિના ગયા. બરાબર. જે છે ને એ એક જાતનું છે ને જાદુ કહેવાય કે અહીંયાથી ગાયબ થયો ને ત્યાં ડાયરેક્ટ ઉત્પન્ન થયો, એના જેવું. વચ્ચે જે છે ને કઈ નહીં. સમજાય છે? કેવી રીતના પોસિબલ? આકાશ અરે પણ પ્રદેશને અડ્યા વગર કેમ જાય? હા, એજ તો છે ને ખાસિયત છે કે કેમ કે જે છે ને શાસ્ત્રમાં જ કીધું છે
કે મોક્ષમાં પહોંચે છે આત્મા એક સમયમાં, બરોબર છે? જી. એક સમયમાં પહોંચે છે. હવે એક સમય જે છે એની વ્યાખ્યા શું? એક સમયની વ્યાખ્યા શું? કાળનો અવિભાજ્ય અંગ. અવિભાજ્ય અંગ, બરોબર છે? એટલે જેનું વિભાજન ન કરી શકાય, જેને ડિવાઈડ ન કરી શકાય, બે ભાગ પણ ન કરી શકાય જેના, હા, બરાબર. બરોબર છે? હવે જે છે ને તમે માનો કે અહીંયાથી જે છે ને સ્પર્શીને ત્યાં સુધી ગયો, તો શું થશે કે પેલા અહીંયા આવ્યો તો પછી અહીંયા આવ્યો તો, એટલે કાળ જે છે ને કાળના અસંખ્ય ભાગ થઈ જશે. એક સમયના અસંખ્ય ભાગ કરવા પડે, પણ એક સમયના ક્યારેય બે ભાગ પણ થતા નથી. જો અહીંયાથી વચ્ચેથી રહ્યો હોય એનો મતલબ શું થયો કે અહીંયાથી પણ પાસ થયો, અહીંયાથી પણ થયો, અહીંયાથી પણ થયો, એમ કરીને જે છે ને બધામાંથી પાસ થયો કહેવાય, બરોબર છે ને? બધામાંથી પાસ થયો એટલે વચ્ચે જે છે ને આના પછી હજી આગળ સમય લાગ્યો, હજી આગળ સમય લાગ્યો. હવે એક સમયના જે છે ને કેટલા ભાગ કરવા પડે? તો અસંખ્ય ભાગ કરવા પડે. પણ એક સમયના જે છે ને બે ભાગ પણ થઈ શકતા નથી, બરાબર. બરોબર કે નહીં? હમ. એટલે એ જ એના જેવું છે. કેવું કે એ જ્યારે અહીંયા છે ત્યારે જ ત્યાં છે. શું કહું છું? એના પછી ત્યાં છે એમ નહીં હો. શું કહું છું? જ્યારે અહીંયા છે ત્યારે જ ત્યાં છે. કેમ કે એના પછી માનો તો જે છે ને એ સમય બદલાઈ જાય. બરાબર. યસ. બરોબર છે? અને આ ખાલી ગતિ આત્માની છે એવું નહીં માનતા. પરમાણુ કે પૂતગલ પણ એક સમયમાં જે છે ને 14 રાજલોકની સફર કરી છે. સમજો કે જે છે ને નરક છે એકદમ નીચેની પૃથ્વી, ત્યાં રહેલો પરમાણુ ગતિ કરે તો જે છે ને એ લોકાંતે જે છે ને એક સમયમાં પહોંચે છે. અને એવા જે છે ને પહોંચે જ છે અનંતા, બરોબર છે? એ ચાલતું જ હોય છે જગતની અંદર જે છે ને. એટલે એમાં પણ જે છે ને પૂતગલની ગતિ પણ આવી છે, ખાલી આત્માની છે એવું નથી. પણ ખાલી એવું છે કે આત્મા એકલો હોય તો ઉપર જ જાય, નીચે ના આવે. પૂતગલ સાથે જોડાયો તો બધી દિશામાં જાય, અને પૂતગલ એકલો હોય તો પણ બધી દિશામાં જાય. સમજાય છે? ત્યારે પૂતગલ પણ જે છે ને જશે તો એ જે છે ને સ્પર્શ્યા વિના જઈ શકે એક સમયમાં. એટલે સર એની ગતિ એટલી બધી હોય કે કોઈને અડ્યા વગર જતું રહે, કે તમે હા, કહો છો મેજિક છે, શું છે? હા, ગતિ એટલે સ્પીડ જ છે એટલી, પણ જે છે ને આપણે કલ્પના ના કરી શકીએ. કેમ કે આવી ગતિ જે છે ને આપણે અહીંયા ક્યાંય જોઈ નથી. આપણી લાઈફમાં ક્યારે આવી ગતિ જે છે ને જોઈ નથી. અને જે છે ને એ જ કે વચ્ચેના કોઈ આકાશ પ્રદેશને સ્પર્શ્યા વિના જાય છે, બરોબર છે? એ જ રીતે જ્યારે જે છે ને શું કહેવાય કે રુજુ ગતિ છે આત્માની એક ભાવમાંથી બીજા ભાવમાં, તો એમાં જે છે ને વચ્ચે કોઈ પ્રદેશને, આકાશ પ્રદેશને સ્પર્શતો નથી. સમજાય છે? તમે જાદુ કહો તો જાદુ જે હોય તે અહીંયાથી ગાયબ છો ને ત્યાં જે છે ને પ્રગટ થયો, અને અહીંયાથી ગાયબ થયો અને ત્યાં પ્રગટ થયો એમ પણ માનો ને તો એની વચ્ચે જે છે ને સમયનો ગેપ આવી જાય, બરોબર છે? પણ અહીંયા તો કેવું છે કે જ્યારે અહીંયા છે ત્યારે જ ત્યાં છે. એટલે રુજુગતિમાં કર્મનો બી યોગ નથી એવું, કર્મણનો બી યોગ નથી એવું કીધું આપ? રુજુગતિમાં કર્મણ યોગ, અરે કર્મણ યોગ નથી એવું ક્યાં કીધું? ખાલી વક્ર ગતિમાં છે ને એકલો કર્મણ યોગ છે. અને રુજુ ગતિમાં તો શું છે કે અહીંયા મર્યો અને તે જ સમય ત્યાં પેદા થઈ ગયો, એટલે વચ્ચે કોઈ સમય છે જ નહીં. હવે કઈ છે જ નહીં તો એનું વર્ણન શું કર્યું? વચ્ચે કઈ હોય તો એનું વર્ણન થાય. સમજાય છે? જ્યારે અહીંયા જે છે ને એ અહીંયા મર્યો ત્યારે જ છે બીજી જગ્યાએ પેદા થઈ ગયો છે. વચ્ચે કોઈ સમય જ નથી, ને વચ્ચે કોઈ સમય નથી એટલે જે છે ને વચ્ચેનો કઈ યોગ પણ કોઈ કર્મનો યોગ તો છે જ. કર્મ યોગ સતત છે, હા, બરોબર છે? અને કર્મનો યોગ છે એટલા માત્રથી કામ ન થાય, પરંતુ જે છે ને જેમ
એ 14મા ગુણસ્થાનક એ છે એ કર્મનો યોગ છે કે ખાલી સંયોગ છે? ના, ત્યાં 14મા ખાલી ગુણસ્થાનકે સંયોગ તો છે, યોગ નથી. સંયોગ હા, સંયોગ છે. 14મા ગુણસ્થાનક એ ખાલી સંયોગ છે. એટલે એક સંસારમાં 14મું ગુણસ્થાનક છોડીને બાકી બધી જ જગ્યાએ કર્મનો યોગ છે. સંયોગ તો છે જ, આત્મા સાથે કર્મ ચોટેલું જ છે, પરંતુ એ સાથે સાથે કર્મનો જે છે ને સંયોગ છે, સાથે સાથે જે છે ને બધી જ જગ્યાએ યોગ પણ છે. ખાલી 14મા ગુણસ્થાનકે યોગ નથી. યોગ એટલે સમજાય છે ને, કર્મના કારણે આત્મામાં કંઈક હલન ચલન કે મૂવમેન્ટ થવું કે કંઈક કાર્ય થવું, એવું કર્મમાં થાય છે. બીજા જે છે ને એટલે 14મા ગુણસ્થાનક એ પણ નથી, બધું જ નિરોધ કરી દીધું છે. સ્ટોપ. તો આમાં હજી એક વસ્તુ નીકળે છે કે રુજુ ગતિમાં ખાલી કાર્મણ યોગ નહીં પણ તેજસ યોગ બી લાગે છે. અરે હું કહું છું રુજુ ગતિમાં વચ્ચે સમય જ નથી. સમય નથી એટલે સમજો કે અડધો સમય જે છે અડધો ના નથી હોય કે કરવાનો. સમયમાં હા, જતો જ હોય. અડધો નથી કરવાનો ખ્યાલ છે, જસ્ટ એક અઝમ્પશન માટે. પણ એઝ્યુમ ના અહીંથી કરવાનું, એઝ્યુમ શું કરવાનું? છે જ નહીં તો શું એઝ્યુમ કરે? અચ્છા, ઓકે. તો સમયના છે ને એક અસંખ્ય ભાગ કરી છે ને એઝ્યુમ કરી લેશો તમે. એવું છે જ નહીં. તો જીવ અહીંથી ગાયબ થયો અને ત્યાં ઉત્પન્ન થયો એ જ સેકન્ડે, તો હા, અહીંથી ગાયબ હું તો થતા કહું પહેલા છું બી એને આહાર લીધો જ છે અને જ્યાં નવો ઉત્પન્ન થાય છે ત્યાં બી આહાર લે છે, એટલે ગેપ નથી વચ્ચે. તો પછી એવું એટલે એક લાગે વાત છે કે તો સમજો, પછી અહીંથી ગાયબ તેજસ થયો યુગ ને બી ત્યાં છે. ઉત્પન્ન થયો એવું પણ નથી. ખરેખર તો જ્યારે અહીંયા છે ને ત્યારે જ ત્યાં છે. પછી ગાયબ અહીંયા બીજા સમયે થાય છે ત્યારે. હા, તો તેજસ યોગ કેમ નથી હોય એવું લાગતું નથી? છે જ, ત્યાં તો છે જ. રુજુમાં છે ને હા તેજસ કર્મણ છે જ, વક્રમાં નથી. હા, બસ એ જ હતું. એટલે અહીં કેમ કે અહીંયા પણ જે છે ને શરીર હતું, એટલે તેજસ કર્મણ બે યોગ રહેવાના છે. અને ત્યાં પણ જે છે ને શરીર એટલે આહાર આવી ગયું, એટલે તેજસ કર્મણ નું કામ પડવાનું છે. પેલા સમયે આહાર રહે ને, પેલા સમયે શરીર ના હોય, પણ આહાર તો હોય. જ્યાં ઉત્પન્ન થયો ત્યાં પેલા સમયે આહાર હોય, એટલે તેજસ ની જરૂરત પડવાની છે ત્યાં પણ. કેમ કે આહારને ગ્રહણ કરવા માટે જે છે ને એ લાગશે, કેમ કે પેલા સમયે છે ને ઓજાહાર છે, અને એના માટે જે ઓજ છે એ ક્યાંથી મળશે? તેજસ માંથી મળશે. એટલે તેજસ ને કર્મ બંનેનું કામ લાગશે ત્યાં. કેમ કે ગ્રહણ કરવા માટે જે છે ને કર્મ પણ લાગશે. બરોબર છે, એટલે બે રહેવાનું છે. ઠીક છે, અડધો અડધો નહીં કરતા, પણ છે બરોબર. આ છે ને ખરેખર એ ઘણાને આશ્ચર્ય લાગે કે જે છે ને એ આવી ગતિ ક્યાંથી હોય, વચ્ચે જે છે ને કઈ સ્પર્શે નહીં. સમજાય છે? જ્યારે અહીંયા છે ત્યારે ત્યાં છે, એવું જે છે ને એ કલ્પનામાં એના બેસે એના જેવું છે, પણ એ છે હકીકત. અને પૂતગલની કે જીવની બંનેની આવી. આના સિવાય તો જે છે ને બીજા કોઈ દ્રવ્યો આમ પણ ગતિ કરતા નથી, અને જે ગતિ કરે છે એની ફાસ્ટેસ્ટ ગતિ આટલી હોઈ શકે છે. બરોબર છે? આના કરતા ફાસ્ટ તો હવે શું હોય? સમજાય છે? આ તો છે ને એ જગત 14 રાજલોક પ્રમાણ છે. આવા જે છે ને એ 14 ના 28 કે 56 રાજલોક હોત ને તો એ જે છે ને એટલું એ ડિસ્ટન્સ આકાશ પ્રદેશોને સ્પર્શ્યા વગર એક સમયમાં કરવાની ક્ષમતા આત્મામાં છે. આ તો જે છે ને ઉપર હવે ગતિ કરવા માટે જે સહાયક ધર્માસ્તિકાય જોઈએ આ ઉપર છે ને આગળ, એટલે આગળ ગતિ થતી નથી. અને જે છે ને આના ઉપર તો ઉપાધ્યાયજી મહારાજે એ આખો ગ્રંથ બનાવ્યો છે, અસ્પૃશ્યત ગતિ જે છે ને એ વિંશિકા કે 32 કરીને એવું કઈક નામ છે. આખી વાંચેલી છે મેં. તો એમાં જે છે ને આ બધા જે છે ને એક્ઝામ્પલ આપ્યા છે કે અસ્પૃશ્યત ગતિ ક્યાં ક્યાં છે. મોક્ષમાં જાય આત્મા ત્યારે, પછી એ રુજુ ગતિ હોય ત્યારે, પછી વક્ર ગતિમાં પણ જ્યાં ટર્ન મારવાનો આવે એની પહેલા જે છે ને અસ્પૃશ્યત ગતિ છે. બરોબર છે, પણ જ્યાં વળાંક આવે ત્યાં જે છે ને સમય લાગે છે. અને પૂતગલની પણ ગતિ જે છે ને આ રીતે હોય છે. આ બધા એક્ઝામ્પલ છે અસ્પૃશ્યત ગતિના, એટલે વચ્ચે સ્પર્શતો નથી.
બરોબર છે. એ ઘણાને નવું કે આશ્ચર્ય લાગશે, પણ છે. રચ્યો છે તો કેટલો લખ્યું હશે? હા, આના પર આખો ગ્રંથ રચ્યો છે આપ કહો છો? ગ્રંથ એટલે આમ તો 20-32 ગાથાનો છે. આ તો પણ હા હા, અહીંયા તો તો પણ એટલે વિચારવા માટે પણ નવાઈ લાગે છે. હા, આવું તો ઘણું છે. ઝીણું ઝીણું છે ને એ ઉપાધ્યાયજી મહારાજે તો એ જેમ છે ને, જેમ આંખ છે તો બાકી બધી ઇન્દ્રિયોને છે ને વિષયો આવીને સ્પર્શે છે આખે આખા, પણ આંખને જે છે ને સ્પર્શતા નથી, દૂર છે. બરોબર છે. તો એમાં એ આંખ કઈ રીતે કામ કરે છે, અને જે છે ને આંખને જે છે ને શું કહેવાય છે, પેલું એ ગ્રહણ નથી કરતો ને વિષયને, એના માટે શબ્દ છે. વિષયને સીધું ગ્રહણ એટલે શું કહેવાય કે વ્યંજન અવગ્રહ નથી ને, આપણે જ અવગ્રહ. સીધો અર્થવગ્રહ જ છે આંખને. બરોબર છે. આંખને અને જે છે ને મનને, મનને. બરોબર છે. તો એમાં શબ્દ મને યાદ નથી આવતો, તો એ જે છે ને એના ઉપર આખો ગ્રંથ બનાવે છે. આંખને વિષયનો સ્પર્શ નથી ને એના ઉપર આખો ગ્રંથ બનાવ્યો છે કે આ દર્શનકારો આમ માને છે, આ દર્શનકારો આમ માને છે, પણ આમ માનો તો આ પ્રોબ્લેમ આવે, આમ માનો તો આ પ્રોબ્લેમ આવે. જેમ છે ને અમુક દર્શનકારો એમ માને કે જે છે ને સામે વિષય છે અને આંખમાંથી એ અમુક તેજ નીકળે છે અને એ વિષયને જેને સ્પર્શે છે, બરોબર છે, તેજ નીકળીને જે છે ને એક બહાર એક સૂક્ષ્મ આંખ બને છે એક જાતની, અને એ વિષયને સ્પર્શે છે માટે જે છે ને વિષયનો બોધ થાય છે. બરોબર છે. તો એમાં દલીલ આપી કે જે છે ને શું કહેવાય, વચ્ચે કાચ વગેરે વસ્તુ આવે તો જે છે ને એને અંતરાય થાય. પછી એ સમજો કે એ આંખ જે આમાંથી નીકળે છે એક જાતની જે છે ને સૂક્ષ્મ આંખ કયો કે એટલે સૂક્ષ્મ પૂતગલોની, કે તે કેમ કે તેજ પણ પૂતગલ જ રહેવાનો ને છે, આત્મા તો નથી નીકળી જતું. બરોબર છે. તો હવે એ જે છે ને તેજ રૂપ જે છે એ એક પ્રકાશ રૂપ, તો એ છે ને એ વસ્તુને સ્પર્શે તો એમાં જે છે ને આગને સ્પર્શે તો જે છે ને એ બળી જવી જોઈએ. સમજાય છે? આગને સ્પર્શે તો બળી જવી જોઈએ, પછી એ બરફને સ્પર્શે તો ઠંડી થવી જોઈએ. બરોબર છે. પણ એવું તો જે છે ને થતું નથી, ને બળી જાય તો એની શક્તિ જ નાશ થઈ જાય. એટલે આવી જાત જાતની જે છે ને દલીલો આપેલી છે. લેજો આવા નાના નાના બી. એટલે આવું ચાલ ઘણું બધા છે. જો એક તો જે છે ને કોઈ ગ્રંથમાં એક અલગથી ચેપ્ટર મૂક્યો છે, કાં તો આ એક બધું અલગથી તો ગ્રંથ, જલ્દી નથી મળતું સાંભળવું. જેમ છે ને એક હમણાં તત્વાર્થનો વિષય નથી છતાં પણ એ વાત નીકળી છે તો કહું છું કે એક જગ્યાએ છે ને એ ટોપિક જ મૂક્યો છે કે એ નિશી ભોજન હોય ને, નિશી ભોજન એટલે રાત્રિ ભોજન, બરોબર છે. એ રાત્રિ ભોજન છે ને એ સ્વરૂપથી જ સાવધ્ય છે. એટલે શું કે રાતના આટલા જીવો છે, આટલા જીવોની ઉત્પત્તિ છે માટે પાપ છે એવું નથી, પરંતુ જેમ હિંસાનું જે પરિણામ છે ને, મારવાનો પરિણામ, મારવાની તૈયારી, એ જેમ પરિણામ પોતે જ પાપ છે, જેમ ચોરીનો પરિણામ પોતે જ પાપ છે, કોઈકનું લેવાની જે છે ને વૃત્તિ, બરોબર છે, જેમ એ જૂઠું બોલવાનું જે પોતે જ પાપ છે, જેમ માયા કરવી પોતે જ પાપ છે, પછી માયાનો ભાવ, એમ રાત્રિ ભોજન કરવાનો જે ભાવ છે ને કે રાતના હું ખાઉં, એ ભાવ પોતે જ પાપ છે, નહીં કે જે છે ને એ જીવોના કારણે. રાતના હું ખાઉં એ ભાવ પોતે જ પાપ છે. એ તો પોતે જ છે. જેમ છે ને હવે હું તમને કહું કે એ હિંસા કેમ પાપ, કોઈને મારવું એમાં શું પાપ? એમ કોઈને મારવું, બરોબર છે, એ ભાવ છે જે ક્રૂરતા એક જાતની, બરોબર છે, એ ભાવ જે છે ને સારો નથી, બરોબર છે, એક જાતની વિકૃતિ છે. સમજાય છે? હા. એ પોતે ભાવ. એ જ રીતે રાતના ખાવાનો જે ભાવ છે એ ભાવ પોતે જ પાપ છે. હું તમને કહું કે જે છે ને એ રાતના છે ને તમે એક ખાખરો ખાઓ તો શું વાંધો આવે? રાંધતા નથી, તમે ખાખરો ખાવ છો, બરોબર છે, તો એમાં જે છે ને હિંસા શું, મને પેલા બતાવો. એ ખાખરા ઉપર એ નાના નાના જીવો આવી જાય છે રાતના, જે આપણને દેખાતા નથી, બરોબર છે.
હવે તમે એમ માનો કે ઘણા બધા જીવો છે, નાના નાના જીવો એના ઉપર આવી જતા હશે. અને પહેલા તો જે છે ને પેલા નક્કી કરો કે એ એકેન્દ્રિય જીવ હશે કે ત્રસ જીવ હશે, જેના ઉપર પેદા થઈ જાય છે. અને એકેન્દ્રિય હશે તો શું પૃથ્વીકાય હશે? ખાખરા ઉપર પૃથ્વીકાય પેદા થાય? ના અબકાય? ના જો અબકાય આવી જાય તો બીજા દિવસે વાસી થઈ જાય ખાખરું. ના થાય. બરોબર છે. પછી તેજસ કાય, વાયુ કાય, ના વનસ્પતિ કાય તો છે જ વનસ્પતિ નહીં. કઈ બરોબર આવી છે. જતું વનસ્પતિ હશે ને? હા તો બીજા દિવસે જે છે ને એ પણ જે છે ને ન ચાલે, કેમ કે વનસ્પતિ જલ વગર હોય જ નહીં આમ. બરોબર છે. એ જ ખાખરું બીજા દિવસે સવારે ખવાય છે ને, એ જ ખાખરો બીજા દિવસે સવારે ખવાય છે એનો મતલબ શું થઈ ગયું? એમાં જે છે ને પાણીનો ભાગ કે વનસ્પતિ વગેરે જે છે ને એક ઇન્દ્રિય કોઈ નથી. બરોબર છે. એટલે હશે તો બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોર ઇન્દ્રિય. બરોબર છે. હમ જી આ જશે ને એટલે ત્રસ જીવો હશે ટૂંકમાં. બરાબર. હવે ત્રસ જીવો છે એના ઉપર, તો એ ત્રસ જીવો એ ખાખરા ઉપર રાતના સમજો છે. બરોબર છે. તો હું શું કરવું છે ને કાકરાને ઝાટકી નાખું અને ફટકથી ખાઈ જાઉં, ચાલે? કેમ ચાલે? એ જ કહું છું. એનો મતલબ જે છે ને ત્રસ જીવ કારણ જ નથી. જો આ પાંચ તો છે જ નહીં, એક ઇન્દ્રિયમાંથી કોઈ નથી. હવે સમજો ત્રસ જીવ છે એમ માનીને ચાલી, બરોબર છે. તો જે છે ને એનો ઉપાય શું હોય? એ જે છે ને ત્રસ જીવને જે છે ને કાં તો ખંખેરી નાખે, બરોબર છે, કાં તો જે છે ને રાતના જે છે ને એને શેકે, રાતના એને જે છે ને શેકી નાખે અને તરત ખાઈ જાય ગરમા ગરમ. બરોબર છે. કેમ કે શેકેલામાં જે છે ને તરત ત્રસ જીવોની ઉત્પત્તિ નહીં થાય. બરોબર છે. એટલે ખાવાનું તો અચિત જ ગણાશે ને. એને જે છે ને ચૂલો પેટાવે એનું પાપ લાગશે. રાતના જે છે ને આ રાત્રિ ભોજનનું જે પાપ છે એ ન લાગવું જોઈએ. સમજાય છે? એટલે જે છે ને એમાં તમે ત્રસજીવોના કારણે પાપ માનશો તો એ એકદમ બંધ નહીં બેસે. કારણ કે એ જ ખાખરો સમજો એના ઉપર ત્રસજીવ છે, મને કહો એ ત્રસજીવ એના ઉપર હોય, બરોબર છે, એના જ રંગના બહુ ઝીણા ઝીણા ન દેખાતા હોય, એ ત્રસજીવો સવારે જીવતા છે કે મરી ગયા? ત્રસજીવ હોય સમજો તો એ સવારે જે છે ને મરી ગયા હોય, જીવતા હોય તો ખવાય નહીં. એ ખાખરું સવારે ખવાય નહીં. જીવતા ત્રસજીવ જેના ઉપર હોય એ ખાખરો ખવાય સવારે? એનો એ જ ખાખરો છે. બરોબર છે. અને મરી ગયા તો જે છે ને એ ત્રસજીવના મરદાઓ છે એના ઉપર પડ્યા છે, બરોબર છે, એ ખવાય? હે ખાખરા ઉપર જે છે ને મરેલી કીડીઓ હોય ઘણી બધી, ખવાય કે ન ખવાય? અખવાય. ના ખવાય. એટલે હવે એ ત્રસજીવ પણ ગયા. હવે એમાં જે છે ને કોઈ પંચેન્દ્રિય વગેરે તો છે નહીં સીધું, બરોબર છે. એટલે જો રાતના હિંસાની સંભાવના ઘણી છે, ત્રસજીવો આવી જવાની પણ સંભાવના ઘણી છે, બરોબર છે. અને ઘણા એવા હોય કે ન પણ દેખાય, પણ એ ત્રસજીવની હિંસા કે એકેન્દ્રિય વગેરે કોઈ પણ જીવોની હિંસા એના કારણે રાત્રે નથી ખવાનું એ મુખ્ય કારણ નથી. એ એક સાઈડ કારણ છે. સમજાય છે? મુખ્ય કારણ નથી, સાઈડ હવામાં કારણ. જે હવામાં વાયુકાયના જીવો એની ગણતરી ન આવે ને આમાં? એ તો ક્યાંથી આવે? તો દિવસના નથી હા છે. તો દિવસના પાપ લાગે. તો એ તો એવી તો થોડી હા આવે. ત્યાં તો અશક્ય પરિહાર છે, એનો જે છે ને શક્ય નથી એને રોકવું, બરોબર છે. એટલે એ રીતે થોડી વાત થાય. એમ રાતના વધારે હિંસા એમ એ રીતે. હા હા પણ રાતના જે છે ને એ કઈ આના કારણે જો આ તો કેવું છે ખબર છે, અસંખ્ય જીવો છે ને રાતના થોડાક જે છે ને અસંખ્ય આમાં 100 200 વધી ગયા, આ તો ડબલ થઈ ગયા, બરોબર છે. અને દિવસના પણ જે છે ને હતા સમજો રાતના વધી ગયા કે ડબલ થઈ ગયા તો શું તકલીફ થાય? કે બહુ પરિણામમાં કઈ ફરક ના પડે. જ્યારે આપણે તો જે છે ને રાત્રિ ભોજનને કેટલું મોટું પાપ બનાવીએ છીએ, બરોબર છે. એટલે હિંસાના કારણે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો એ મુખ્ય કારણ નથી, એક સાઈડ કારણ છે. કે હા રાતના જીવોની ઉત્પત્તિ અંધારાના કારણે વધારે હોય એ બધું બને, પણ એ મુખ્ય કારણ નથી, બરોબર છે. હા મુખ્ય કારણ મેં તમને કીધું. જો આમ આ કે છે તમસ્કાયની વાત આવે છે, બરોબર છે. તમસ્કાય એટલે શું? એવા કોઈ જીવો છે અને એ જીવો જે છે ને આપણે અહીંયા છે,
ખબર નહીં. સચિત અંધારું આપણે અહીંયા છે એવું ક્યાંય સાંભળ્યું છે વર્ણન? આ તમસ્કાય તો જે છે ને અમુક અમુક જગ્યાએ છે, બરોબર છે. એક્ઝેક્ટ મને ખબર નથી, જે ભણ્યા હશે એમને ખબર હશે સંગ્રહની વગર. પણ એ જ છે કે જ્યારે અંધારું હોય ત્યારે ખાવાનો પરિણામ એ પરિણામ જ છે ને, એ પોતે ખરાબ છે, બરોબર છે. પછી આની માટે બીજા લોજિક્સ આપી શકાય. જેમ હું તમને કહું, ભાઈ કોણ છે હમણાં, ઓફ રાખો માઇક, હું પછી કહું છું. ચલો, કે એટલે અમુક લોજિક આપી શકાય, પણ જે છે ને, જેમ હવે તમને કહું કે હિંસામાં કેમ પાપ, તો કે જે છે ને એ બીજા જીવોની એ હાનિનો ભાવ છે, અંદરમાં કઠોરતા આવે છે, બરોબર છે, એવું છે. પછી એ રીતે ચોરીમાં પણ આવશે. તો એ રીતે જે છે ને અમુક લોજિક એમ પણ આપી શકાય, જેમ એ રાતના જે ભોજન હોય, કોઈ પણ ભોજન, બરોબર છે, એ રાતના જે કંઈ પણ ભોજન છે એમાં જીવો છે કે નહીં એ વસ્તુ નહીં, પરંતુ એ ભોજન જે છે ને એ અંધારાના સંપર્કમાં આવે છે, અને પ્રકાશનો સંપર્ક ત્યારે નથી, કાં તો બહુ ઓછો છે. કેમ કે જે sunlight કામ કરશે ને એ ટ્યુબલાઇટ વગેરે કામ નહીં કરે. સમજાય છે? સમજાય છે ને? એટલે અંધારાનું જે પ્રમાણ છે એ અંધારું કે અંધકારના જે પૂતગલો છે એ બધી જગ્યાએ જે છે ને એ ઘણા પ્રમાણમાં છે રાતનું. અને અંધકારના પૂતગલોથી આપણી ખાવાની બધી જ વસ્તુ વાસિત થાય છે. વાસિત એટલે સમજાય છે ને? હા, એનાથી એટલે હા એ થાય શું છે. કહેવાય? હા, સંપર્કમાં આવે છે, કોન્ટેક્ટમાં આવે છે એમાં એ. કોન્ટેક્ટમાં. અને હા, અને એ અંધારાના સંપર્ક વાળું જે ભોજન છે કે એનાથી વાસિત થયેલું જે ભોજન છે એ આપણા શરીરમાં જાય તો આપણા શરીરમાં પણ જે છે ને અંધારાના જે ગુણધર્મો છે, કયા ગુણધર્મો છે? તો કે તમ સમજાય છે ને? તામસીપણું, બરોબર છે. પછી જડપણું, પછી જે છે ને એ ઠંડાપણું. આપણા શરીરમાં જે છે ને ગરમી જેટલી વધારે હોય એટલું શરીર જીવંત કહેવાય, અને જેટલું ઠંડુ પડી જાય અંદરથી, બરોબર છે, એટલું જે છે ને એની ઓરા પણ ઘટે, અને એને જે છે ને એ બીજા પણ જે છે ને એ શરીરનું ઓજ તેજ વગેરે એ ખતમ થતું જાય, બરોબર. એટલે એટલે ડાયજેસ્ટ શું પણ થશે? ન થાય. હા, એટલે તમથી વાસિત છે ને ભોજન હશે તો શું થશે? તો કે એની અસર શરીર, ઇન્દ્રિય, મન બધા પર થશે. અને મેન આપણા માટે જે છે મન છે, મન જો તમથી વાસિત થઈ ગયું તો અશુભ ભાવો આવવા માટે મન રેડી થશે, બરોબર છે. તામસ પ્રકૃતિથી મન જ્યારે વાસિત થાય તો મન જે છે ને એ શું થશે કે અશુભ ભાવો તરફ વધારે ખેંચાશે, અને મન અશુભ ભાવો તરફ ખેંચાય તો એનાથી આત્માને નુકસાન થાય, બરોબર છે. એટલે જે છે ને આ એક લોજિક છે, વન ઓફ ધ લોજિક. હવે બીજું કોઈ પણ હશે, આ તો ખાલી કહું છું એક વસ્તુ, બરોબર છે. એટલે જીવો હોય કે ન હોય, બરોબર છે, પરંતુ એ સૂર્યપ્રકાશના અભાવમાં, કાં તો એવો જે છે ને એના જેવો કોઈ ઇન્ટેન્સ પ્રકાશ જે છે ને સીધો કોઈ હોતો નથી, તેના અભાવમાં એટલે જે છે ને ખબર છે એ નિયમ છે કે વરસાદની સિઝનમાં કે એવું અમુક જે છે ને જગ્યા હોય, જેમ અમુક ગુફા વગેરે હોય તો એની અંદર અંધકાર વગેરે હોય, બરોબર છે, તો ત્યાં પણ જે છે ને એ ખાવાનું નથી હોતું. અને જ્યારે બહુ વાદળ ઘેરાઈ ગયા હોય અને ઘણું અંધારું હોય તો એવા અંધકારમાં પણ ખાવાનું નથી હોતું, બરોબર છે. પણ એ તો પ્રાસંગિક છે, ક્યારે ક્યારે બનવા વાળી વસ્તુ, બરોબર છે. એટલે એને જનરલ રૂલમાં આપણે ન વીટીએ, પરંતુ એ જનરલ રૂલ એ જ કે જે છે ને જનરલી અંધકાર ક્યારે હોય તો કે રાતના. એટલે નિયમ એ જ બને કે રાતના ન ખવાય, બરોબર છે. અને એનાથી આત્માને સીધું નુકસાન છે તામસી ભાવોના કારણે. આ એક લોજિક. બાકી બીજા પણ કારણો જે છે ને શાસ્ત્રોમાં આપ્યા હોય તો ખબર નહીં. આ નિશી ભોજન ઉપર પણ જે ગ્રંથ મળે છે એ આખો નથી મળતો, થોડુંક જે છે ને એ એના કેમ કે પેલા શું છે બુકો નહોતી, વ્રત હોય ને તો અમુક જે છે ને પાના મળે છે ને અમુક નથી મળતા. હવે મેં વાંચ્યું નથી પણ ખાલી નામ સાંભળ્યું છે, અને એ જે છે ને ટોપિક અને એનાથી ઉપરથી જે છે ને જેને વાંચ્યું છે એવા એકદમ આત્માને થોડીક વાત થઈ છે, પણ એકદમ ડિટેલમાં કશું વાત નથી થઈ. પણ એ જ કે રાત્રિ ભોજન કરવાનું જે છે ને નહીં કરવા માટે નું કારણ જે છે ને એ મુખ્ય કારણ હિંસા નથી. જેમ છે ને તમને કહું, એ મુપત્તિ જે છે ને મુપત્તિ આડી રાખીને બોલવું સામયિક પ્રતિક્રમણમાં, પછી ઔષધ વગેરેમાં, બરોબર છે, અને જનરલી પણ બોલાય તો સારું છે. તો મુપત્તિ આડી રાખીને બોલવું એની પાછળ જે છે ને શું કારણ છે?
હા વાયુકાયના જીવો. હા, પણ એ નથી કારણ. બીજું આપણે બરોબર. બોલીએ તો આપણી જે થૂક ઉડતી હોય હા, એ બધા એનું પણ છે. એ બધા ગૌણ કારણો છે. મુખ્ય શું છે ઓકે. કે બોલવામાં મુપત્તિ આડી રાખવામાં મુખ્ય કારણ છે હવામાં રહેલા ત્રસજીવોનું રક્ષણ. વાયુકાયનું નહીં. વાયુકાય અને વાયુમાં રહેલા ત્રસજીવો બેમાં ફરક છે. સમજ્યા? સમજાય છે? કેમ કે શું થશે ખબર છે? મુખ્ય કારણ એ એટલા માટે નથી, કારણ કે સમજો કે જે છે ને આ મુપત્તિ છે. મુપત્તિ હું ન રાખું અને મુપત્તિ રાખું, બરોબર છે. મુપત્તિ હું મોઢાને ચોટાડીને રાખીશ કે જે છે ને થોડીક તો દૂર રાખીશ. થોડીક દૂર. થોડીક દૂર. થોડીક તો દૂર રાખીશ, કેમ કે ચોટાડીને રાખીશ ને તો શબ્દો હા બરોબર નહીં આવે અને જે છે ને આખું જે છે ને આ ભેજ વાળું થઈ જશે. યસ. બરોબર છે. એટલે એ ન થાય. અને પાછા શબ્દો તો જે છે ને ચોખ્ખા નીકળવા જોઈએ ને જયારે બોલવાનું. તો જયારે હું બોલું છું ત્યારે મુપત્તિ જે છે ને થોડીક દૂર રાખીશ. મુપત્તિ થી મોઢાનું ડિસ્ટન્સ છે એની વચ્ચે વાયુકાયના કેટલા જીવો છે? સંખ્યા જોઈએ ને. સંખ્યા જ નથી હો, અસંખ્ય છે. અસંખ્ય. યસ. પછી હા, હવે હું મુપત્તિ આડી ન રાખું તો પણ કેટલા જીવોની હિંસા થશે? તો કે અસંખ્ય નહીં થશે, કેમ એટલા કે વાયુકાયના જીવો જ અસંખ્ય છે, અનંત નથી. હમ હા, પ્રમાણમાં વધારે હશે, બરોબર છે. હમ હમ આ સંખ્યા થી આ સંખ્યાનું પ્રમાણ થોડુંક વધારે હશે, પણ જે છે ને આમ જોવા જાવ તો જે છે ને બહુ ફરક ના પડે હિંસામાં. જયારે બલ્ક હોય ને ત્યારે હિંસામાં જે છે ને એ ખાસ કઈ ફરક ના પડે. હમ. સમજાય છે? માણસ છે ને એમને આટા મારતો હોય, હાથ પગ હલાવતો હોય, આ બધું કરતો હોય ત્યારે જે છે ને વાયુકાયની હિંસા ન દેખાય, ને આટલાકમાં ખાલી આટલાક ગેપમાં જે છે ને એને હિંસા દેખાઈ જાય, બરોબર છે. એ બહુ લોજિકલ નથી. સો વાયુકાયની થોડીક સુરક્ષા થશે, નો ડાઉટ, પણ એ મુખ્ય કારણ નથી. પરંતુ મોઢામાંથી જયારે થૂક નીકળે કાં તો ગરમ હવા નીકળે મુખ્ય, બરોબર છે. અને એ ગરમ હવાના કારણે જે હવામાં રહેલા એ ત્રસજીવો જે સેન્સિટિવ હોય, બરોબર છે, એની હિંસા થઈ જાય, બરોબર છે. એક તો જે મોઢામાંથી બાફ નીકળે, ગરમી નીકળે, એ ત્રસજીવો છે એની હિંસા મુખ્ય છે, બરોબર છે. અને ત્રસજીવો તો શું છે કે જે છે ને વાયુ સાથે ઘણા ફેંકાતા હોય છે, અને એમાં પણ જે છે ને સાવ હિંસા અટકી જશે એવું નથી, કેમ કે વચ્ચે પણ જે છે ને થોડાક રહેવાના છે. પણ એમાં ત્રસજીવોની ઘણી વિરાધના બચાય છે, કેમ કે એનો રેન્જ થોડુંક લાંબુ રહેશે. અને આટલામાં જે છે ને ત્રસજીવો બહુ ઓછા રહેશે, કેમ કે ત્રસજીવોની સાઈઝ જે છે ને કમ્પેરેટિવલી વાયુકાય કરતા મોટી. સમજાય છે? ઓકે. એટલે કારણો જે છે ને 3-4 આપ્યા છે શાસ્ત્રમાં, પણ મુખ્ય કારણ ત્રસજીવોની વિરાધના છે, વિરાધનાથી બચવા માટે, નહીં કે જે છે વાયુકાય. મુખ્ય કારણ નથી. એટલે જયારે પણ મુપત્તિના ઉપયોગ વિશે તમે કારણો વાંચશો ને જ્યાં પણ શાસ્ત્રમાં, તો સૌથી પહેલા ત્રસજીવો, જેને છે ને સંપાતિમ જીવો કહેવાય છે ને, એની વિરાધનાથી બચવાનું હશે, અને બાકીના બધા કારણો પાછળ આપ્યા હશે, એના પછી આપ્યા હશે. જો આપ્યા હશે તો, નહીં આપ્યા હોય તો ખાલી આ જ આપ્યું હશે. બરોબર છે. એટલે આવું તો છે ને ઘણું બધું છે. એટલે એ રાતના પણ જે છે ને બીજા જીવોની વિરાધના એ મુખ્ય કારણ નથી. જો એ કારણ છે નહીં એવું નથી કેતો, પણ એ મુખ્ય કારણ નથી. પરંતુ એ રાત્રિ ભોજન કરવાનો જે ભાવ છે, કે રાતના ખાવું, એવો જે પરિણામ જ છે ને કે હું ખાઉં રાતના, બરોબર છે, એ પોતે જ પાપ છે. એટલે ત્યાં કીધું કે સ્વરૂપ તો સાવધ્ય, એટલે સ્વરૂપથી જ રાતના ખાવાનો જે ભાવ કે પરિણામ કે જે છે ને ક્રિયા, એ સ્વરૂપથી જ સાવધ્ય છે, પાપ છે, બરોબર છે. હવે આ જે છે ને નિશી ભોજન ઉપર જે છે ને એક ચેપ્ટર આખું બનાવી દીધું ઉપાધ્યાયજી મહારાજ, અને એમાં પણ યુક્તિઓ આપી હશે, મને ખબર નથી બીજી. આટલું ડિટેલમાં નથી સાંભળ્યું ક્યારે પણ. એટલે છે ને અમુક ટાઈમ પહેલા એક મહાત્માએ, એક ગુરુ ભગવંતે કીધું કે એમને કોઈ બીજા આચાર્ય ભગવાન નું રેફરન્સ લઈને, કે એમણે જે છે ને જાહેરમાં કીધું હતું કે કયા શાસ્ત્રમાં લખ્યું છે કે રાતના જે છે ને એ આટલા જીવોની વિરાધના થાય છે માટે પાપ છે. એમણે જાહેરમાં જે છે ને ચેલેન્જ મૂકી હતી, બરોબર છે. મેં કીધું કે મારા કોઈ રેફરન્સ ને એવું કઈ આવ્યું નથી, છતાં પણ એ વાત મારા મગજમાં બેસી ગઈ, અને જે છે ને ગોતતા અને સહજ જે છે, મેં તો કોઈને પૂછ્યું નહોતું, પણ એક આચાર્ય ભગવંતે, કોઈને ઓળખતા પણ હશો,
અજીત રત્નસુરી મહારાજ, આચાર્ય ભગવાન શ્રીમદ વિજય અજીત રત્નસુરી મહારાજ, એમણે જે છે ને પોતે જ કીધું. કંઈક વાત ચાલતી હતી એમાં કે અહીંયા જે છે ને આ આપેલું છે. અવાજ બહુ આવે છે, કોને? આ કોઈનો કોઈનું માઇક ચાલુ ઓન. છે સ્પીકર? હા, હું બધાને બંધ કરી દઉં છું. એટલે આ રીતે છે. ચલો, આપણી વાત ચાલતી હતી અસ્પૃશ્યત ગતિની, બરોબર છે. એ પણ અહીંયા આપ્યું નથી, આ તો ખાલી સમજાવવા માટે. એક હા, બોલો. વિગ્રહ ગતિનો ક્વેશ્ચન હતો. લાસ્ટ ક્લાસમાં આપણે કીધું હતું ને કે જે જીવ અગર બીજા ભાવમાં જન્મ લે છે તે વચ્ચેના સમયને વિગ્રહ ગતિ કહેવાય, અને વચ્ચેનો કોઈ જે જીવ અગર વાંકો વળે છે ને આમથી આમ. હા હા હા, પણ અગર ઈ જ ભાવમાં જન્મ લે છે તેમાં વિગ્રહ ગતિ નહીં આવે. જે હા, જીવ અગર પાછો ઈ જ ભાવમાં જન્મ લે છે તેમાં વિગ્રહ ગતિ નહીં આવે. એ જ ભાવમાં એટલે એ જ સ્થાન ઉપર જન્મ લે, જ્યાં મર્યો એ જ સ્થાન ઉપર, બરોબર છે. અચ્છા, હા, ત્યાં વિગ્રહ ગતિ. ત્યાં નહીં આવે. હા, ત્યાં તો વિગ્રહ ગતિ ક્યાંથી? કેમ કે જ્યાં જન્મ્યો જ્યાં મર્યો ત્યાં જે છે ને પાછો જન્મ છે. તેમાં વચ્ચે અમુક એવો સમય ન લાગે કઈ? અને કશું ના લાગે, ઝીરો. એ તો અચ્છા. તમે વચ્ચે કહો છો, હું તો કહું છું અહીંયાથી અહીંયા સીધો પણ ઉત્પન્ન થાય છે ને તો વચ્ચે સમય નથી લાગતો, બરોબર છે. અચ્છા તો પછી ત્યાં ને ત્યાં ઉત્પન્ન થાય ત્યાં તો ક્યાં લાગે? અચ્છા. આવું ક્યારે હજી આટલું બીજા બધા આટલા લેક્ચર સાંભળ્યા પણ એમાં વિગ્રહ ગતિનું આ ક્યારે કામ મેં નહીં સાંભળ્યું હોય. અને ત્યાં ને ત્યાં ઉત્પન્ન થાય છે ને એવું પણ જે છે ને એ ક્યારે બનતું હશે ભગવાન જાણે. અચ્છા, બહુ બહુ રેર બનતું હશે. હા, રેર બને એ તમે કીધું હતું ત્યારે. ઓકે. અને સીધી ગતિ પણ છે ને બહુ જ રેર થાય, બરોબર છે. એના કરતા પણ એને એ જગ્યાએ ઉત્પન્ન થવું તો સાવ રેર હશે, બરોબર છે. ને વધારે વિગ્રહ ગતિ જોઈએ. ચાલો, હા, હવે એ પરભવમાં જતા વચ્ચે વિગ્રહ ગતિમાં એ કર્મયોગ જ હોય છે, બરોબર છે. એટલે કર્મનો ત્યાં જે છે ને યુઝ થાય છે, વ્યાપાર હોય છે. અને એના સિવાય બીજી કોઈ પણ જે છે ને મનોયોગ તો છે ને વચન યોગ પણ નથી, બરોબર છે. કેમ કે મન પણ નથી સાથે, અને વચન માટેનો કોઈ જે છે ને સાધન પણ સાથે નથી. એટલે મન કે વચન ત્યાં છે જ નહીં. અને કાયા છે એ પણ કઈ કાયા છે તો બે છે, તેજસ અને કર્મ. એના સિવાયની કોઈ કાયા છે નહીં ત્યાં વિગ્રહ ગતિમાં. અને તેજસ ને કર્મ માંથી જે છે ને તેજસ નું કઈ કામ નથી, એટલે એનો વ્યાપાર નથી, એટલે યોગ નહીં કે, બરોબર છે. હવે આગળ કહે છે કે સંજ્ઞીને લક્ષ્યમાં રાખીને પ્રસ્તુત વિષય ચાલી રહ્યો હોવાથી સંબંધ કયો નથી, બરોબર છે. આગળ જે છે ને સંજ્ઞની વાત ચાલતી હતી ને એ જ ટોપિકને આગળ કન્ટિન્યુ કરે છે, કદાચ આગળ જેને કનેક્ટ કરશે. એટલે આમાં જે છે ને એ કારિકા સંબંધ કારિકા જે બતાવી જોઈએ કે જે છે ને એ એક જાતનું અવતરણિકા એવું સીધું જે છે ને કઈ બહુ બતાવ્યું નથી. હવે જે અવ્યવર્થ છે એ આગળ ભાષ્યકાર જે છે ને એ બતાવી ગયા, એનું આપણે જોઈએ કે વિગ્રહ ગતિ સમાપન્નસ્ય જીવસ્ય વગેરે, બરોબર છે. તો અહીંયા એ વિગ્રહ એટલે વક્ર, વક્ર એટલે વાકું, વાકું એટલે શું? સીધું નહીં, બરોબર છે. એટલે જ્યાં ત્રાસુ થવાનું આવે કાં તો વળવાનું આવે, બરોબર છે. જેમ અશ્વોથી યુક્ત રથ હોય, જે રથ છે ને અશ્વોથી, અશ્વ એટલે સમજ્યા ને ઘોડા, તે ઘોડાઓથી યુક્ત જે રથ હોય એને અશ્વરથ રથ કહેવાય. એ રીતે સમાસ થાય, બરોબર છે. એ રીતે વિગ્રહથી યુક્ત જે ગતિ એનું નામ વિગ્રહ, એટલે જેમાં વક્રતા સાથે રહેલી છે એવી ગતિ, એટલે જેમાં જે છે ને એ આડું થવાનું આવે, વળવાનું આવે, બરોબર છે. એવી જે ગતિ એને વિગ્રહ ગતિ કે વક્ર ગતિ કહેવાય. અથવા જેમ શાક પ્રિય પાર્થિવ તે શાક પાર્થિવ, બરોબર છે. જેને જે છે ને એ શાક પ્રિય છે એવો પાર્થિવ, તેને શાક પાર્થિવ કેમ કહેવાય? એમ વિગ્રહ, બરોબર છે, પ્રધાન એટલે વિગ્રહની પ્રધાનતા વાળી ગતિ, બરોબર છે. કાં તો વિગ્રહથી યુક્ત ગતિ, કાં તો વિગ્રહની પ્રધાનતા વાળી ગતિ, બરોબર છે. એ વિગ્રહ ગતિ એમ મધ્યમ પદ લોપી સમાસ જાણવો, બરોબર. જેમ શાક પ્રિય પાર્થિવ, એમાં મધ્યમ પદ છે ને પ્રિય ને લોપ કર્યો અને શાક ને પાર્થિવ ને સાથે જોડી દીધું. એ જ રીતે
વિગ્રહ પ્રધાન ગતિ, એમાંથી પ્રધાનને કાઢી નાખ્યું, એનો લોપ કર્યો અને જે છે ને સમાસ કર્યો, તો એ મધ્યમ પદ લોપી સમાસ થયો. તો આ રીતે જે છે ને બે અર્થ કર્યા, બરોબર છે. હવે બેયમાં છે ને થોડોક ફરક છે, એ જરાક આપણે જોઈ લઈએ કે વિગ્રહથી યુક્ત ગતિ એ વિગ્રહ ગતિ આટલું સમજાય કે જેમાં વક્રતા છે સાથે રહેલી, એવી ગતિ એ વિગ્રહ ગતિ. પણ અહીંયા વિગ્રહ પ્રધાન લખ્યું ને, બરોબર છે, વિગ્રહ પ્રધાન ગતિ એટલે એમાં વિગ્રહપણું એટલે વક્રપણું મુખ્ય છે. એનો મતલબ કે એનામાં ઋજુપણું પણ છે, સમજાય છે. મુખ્ય વક્રપણું છે પણ ઋજુપણું પણ છે. કેમ કે જ્યારે જે છે ને અહીંયાથી આમ જાય પછી આમ જાય, તો જે છે ને અહીંયા વક્રપણું થયું એટલે કે અહીંયા ટર્ન માર્યું, ટર્ન લીધો, બરોબર છે. પરંતુ જ્યારે અહીંયાથી અહીંયા ગયો હતો ત્યાં તો જે છે ને ઋજુ ગતિ હતી કે નહીં? વિગ્રહ ગતિમાં વચ્ચે વચ્ચે ઋજુ ગતિ છે કે નહીં? સ્ટ્રેટ ગતિ, હા બરોબર છે. એટલે વિગ્રહ ગતિમાં પણ વચ્ચે વચ્ચે ઋજુ ગતિ છે જ, પણ છતાં પણ જે છે ને એને એ ખાલી ઋજુ ગતિ કરતા જુદું પાડવા માટે આપણે એ વક્રને જે છે ને વક્ર ગતિને એ પ્રધાનતા આપીને એનું નામ આપણે વિગ્રહ ગતિ કે વક્ર ગતિ રાખ્યું છે. આ રીતે સમજી લેવાનું. હવે જે વિગ્રહ ગતિને પામેલા જીવ છે એમને એટલે કે પૂર્વ શરીરનો ત્યાગ કર્યો અને બીજા શરીર જે છે ને એને લેવા માટે, કાં તો શરીરને પામવા માટે, મેળવવા માટે કે બીજી જગ્યાએ ઉત્પન્ન થવા માટે એ ઉદ્યત બનેલો જે જીવ હોય એમને એ શું કહેવાય કે કર્મકૃત જ જે છે ને એ યોગ હોય છે. એટલે એમને જે છે ને યોગ કયો છે કે કર્મ વાળો છે, બરોબર છે. યોગ એટલે સમજાય ને, જેના કારણે આત્મ પ્રદેશોમાં કંઈક પણ હલનચલન થાય, એવી જે કંઈ પણ પ્રવૃત્તિ થાય, વ્યાપાર થાય, બરોબર છે, એ યોગ છે. મુખ્ય તો આત્મ પ્રદેશોનું હલનચલન એ યોગ છે. પણ એ કેના કારણે થાય છે? તો ત્યાં તેજસના કારણે નહીં, પરંતુ કર્મના કારણે થાય છે. એટલે ત્યાં કર્મકૃત યોગ છે, એટલે કર્મ યોગ છે, એટલે કર્મના કારણે યોગ છે, બરોબર છે. અને અહીંયા જકાર મૂક્યો છે, બરોબર છે. એટલે અવધારણ કર્યું છે કે આમ જ છે, એટલે એના સિવાયનો બીજો કોઈ યોગ નથી. ઔદારિક વગેરે બીજો એટલે ઔદારિક યોગ પણ નથી, બરોબર છે. ચલો બોલતા જાઓ. બોલો બોલો, ચલો ફટાફટ. કાઈ યોગમાં ક્યાં ક્યાં એ આવશે? 5 બોલવાનું. ઔદારિક નથી, અચ્છા પછી હા બીજો લાઈનથી બોલો. વૈક્રિય વૈક્રિય નથી, પછી આહાર આહારક નથી, પછી તેજસ નથી, માત્ર તેજસ હા કર્મ કર્મણ યોગ છે, બરોબર છે. અને એના સિવાય આ તો શરીરના યોગો થયા, બરોબર છે. પછી મનોયોગ પણ નથી અને વચન યોગ પણ નથી, એટલે એક જ યોગ છે. હવે કોઈને સંશય ન રહે માટે અધિક સ્પષ્ટ કહે છે કે કર્મ શરીરનો યોગ હોય છે, બરોબર છે. હવે જે છે ને કર્મ શરીરની વ્યાખ્યા કરે છે કે કર્મ પોતે જ શરીર, કેમ કે આત્મા ઉપર ચોટેલું જે કંઈ પણ પૂતગલ છે એને શરીર કહેવાય. તો હમણાં જે છે ને આત્મા ઉપર ચોટેલી બે વસ્તુ છે, એક તો કર્મ છે અને એક તેજસ શરીર છે, બરોબર છે, તેજ છે. તો એમાંથી જે છે ને તેજસ પણ શરીર છે, કર્મ પણ શરીર છે. તો કર્મરૂપી જે શરીર છે એ કર્મ શરીર અને તેજ રૂપી શરીર છે તે તેજસ શરીર, બરોબર છે, કે તેજ શરીર. અને કર્મ શરીરનો વ્યાપાર, વ્યાપાર એટલે એનો યુઝ, એના દ્વારા કંઈક પણ જે છે ને હલનચલન કરવી, એ કર્મ શરીર યોગ, બરોબર છે. પ્રવચનના જ્ઞાતાઓએ કર્મકૃત જ યોગનો અર્થ કર્મ શરીર યોગ એવો કર્યો છે, બરોબર છે. કર્મકૃત યોગ એટલે શું થાય કે કર્મ દ્વારા કરેલો, બરોબર છે, કર્મ એ કરેલો જે યોગ એટલે વ્યાપાર, બરોબર છે. એનો અર્થ શું કર્યો છે? તો કે કર્મ શરીર યોગ, આવો શબ્દ ત્યાં વાપર્યો છે, કાં તો આ રીતે અર્થ કર્યો છે. હવે પરભવમાં જતા થતી વક્ર ગતિ સિવાય સામાન્યથી એ કાય વાંગ મનોયોગ, એટલે કાયા વાંગ એટલે વચન અને મનોયોગ, બરોબર છે. પછી એમાં જે છે ને મન કર્મ યોગ એ અધ્યાય 6 સૂત્ર 1 માં આવશે આગળ. એમ 15 પ્રકારનો યોગ જે રીતે જણાવ્યો છે તે પ્રમાણે જ હોય છે, બરોબર છે. વક્ર ગતિ સિવાય 15 પ્રકારનો યોગ બતાવ્યો છે, બરોબર છે. જીવને જે છે ને કાય યોગ,
જે છે ને વાઘ યોગ, મનોયોગ, બરોબર છે. તો કાય યોગ જે છે ને 5 પ્રકારના શરીર છે તો 5 પ્રકારનો હોય. એના સિવાય એ વચન યોગના પણ જે છે ને અમુક પ્રકારો પડતા હશે અને મનોયોગના પણ પ્રકાર પડતા હશે. તો એ શું કહેવાય કે એ બધા પ્રકારો 15 પ્રકાર આવશે યોગના, બરોબર છે. કેમ કે વચન વગેરે જે છે ને એમાં સત્ય અસત્ય એવા કંઈક પ્રકાર પણ છે કંઈક. તો એ બધા પ્રકારો બતાવશે. તો એ ટોટલ 15 પ્રકાર અધ્યાય 6માં આવશે પહેલા સૂત્રમાં. અંદર ટીકામાં લગભગ હશે વિસ્તારથી, બરોબર છે. તો એ બધા જ માંથી ખાલી એક જ યોગ વક્ર ગતિમાં છે, એના સિવાય કોઈ નથી, બરોબર છે. કેમ કે વચનના જેટલા પણ પ્રકાર હોય પણ વચન જ નથી, બરોબર છે. તો વચન યોગનો સવાલ જ નથી. મનના જે છે ને જેટલા પણ પ્રકાર હોય તો એનું પણ જે છે ને એ મન જ નથી, તો મનના કોઈ પ્રકાર ત્યાં હશે. અને કાયામાંથી 2 કાયા છે, પરંતુ એમાંથી યોગ એટલે કે વ્યાપાર તો એક જ નો છે પાછો, બરોબર છે. એટલે એક જ યોગ ત્યાં છે. હવે તું શબ્દ વિશેષ જણાવવા માટે છે તે આ પ્રમાણે કે ઋજુ ગતિ અને વક્રાગતિ એટલે વક્ર ગતિ એને છોડીને આ નિયમ, બરોબર છે. એટલે 15 જે પ્રકાર બતાવ્યા ને યોગના, એ ઋજુ અને વક્ર ગતિ છે, એટલે કે અંતરાલ ગતિ. એટલે એક ભાવમાંથી બીજા જવામાં જે ગતિ થાય એને છોડીને બાકી એટલે કે કોઈ પણ જન્મમાં હોય વચ્ચે ન હોય એના જે છે ને આ 15 પ્રકાર બતાવ્યા છે, બરોબર છે. બાકી ઋજુ ગતિમાં કે વક્ર ગતિના જે છે ને એ પ્રકાર એમાં કોઈ ઇન્ક્લુડ નથી કરેલા. હવે ઋજુ ગતિમાં પૂર્વ શરીરના વિયોગ વખતે સ્થાપિત થયેલા પ્રયત્ન વિશેષથી જ ગતિ થાય છે, બરોબર છે. એટલે આ ભવમાંથી બીજા ભવમાં ગયો, સમજો અહીંયાથી મરીને ઉત્પન્ન થયો અહીંયા, એટલે સીધો જ ગયો, એ તો ઋજુ ગતિ કહેવાય ને, બરોબર છે. તો જ્યારે સીધો જાય છે, બરોબર છે, સીધી સમશ્રેણીમાં જાય છે, તો એમાં શું થાય છે, તો પેલાનું જે શરીર છે એનો વિયોગ થશે, સમજાય છે. એટલે અહીંયાથી અહીંયા જાય છે એમાં જે છે ને ફોર્સ ક્યાંથી મળે છે એ પ્રશ્ન આવે ને. અહીંયાથી અહીંયા જવા માટે જે છે ને આમ જે છે અહીંયાથી છૂટ્યો ને અહીંયા જ ગયો, આમ ન ગયો, આમ ન ગયો, આમ ન ગયો, બરોબર છે. એને ફોર્સ ક્યાંથી મળે છે, બરોબર છે. તેનો જવાબ આપે છે કે પેલાનો શરીરનો જ્યારે વિયોગ થયો ને ત્યારે જે પ્રયત્ન થયો હતો એનાથી જ આવું થાય છે, બરોબર છે. તો કોની જેમ, તેમાં ધનુષનું એક્ઝામ્પલ આપે છે, પણ હું હજી એક બીજો એક્ઝામ્પલ આપું એટલે બંને એક્ઝામ્પલથી ક્લિયર થશે કે જે છે ને આપણે એ કોઈ વ્યક્તિએ જે છે ને આપણો હાથ કોઈ વ્યક્તિએ જે છે ને એ પકડી રાખ્યો અને આપણે જે છે ને છોડાવવા માટે જોરથી મહેનત કરતા હોય, બરોબર છે, બરોબર છે. પણ એનો જે છે ને એ પંજો મજબૂત છે એટલે જે છે ને છૂટતો નથી અને આપણે પણ છે ને સામે ખેંચીએ છીએ અને પછી એને શું કર્યું કે ધડામ દઈને જે છે ને હાથ છોડ્યો, શું થાય? ખાલી છૂટી, એકદમ ફોર્સથી જ. એકદમ ફોર્સથી આગળ જઈએ, બરોબર છે. આપણે ખાલી છોડાવવાની ઈચ્છા હતી પણ જે છે ને ફોર્સ એટલો બધો હતો, કેમ કે ફોર્સ આપણે પેલાના જે છે ને હાથને છોડાવવા માટે લગાવો હતો, નહીં કે આગળ જવા માટે. પણ એને તો જે છે ને અચાનકથી છોડી દીધો એટલે શું થાય? આગળ જાય. પણ જે છે ને ત્યારે પણ જ્યારે છોડાવતા હતા ત્યારે પણ ફોર્સની ડિરેક્શન તો આમ જ હતી, સામે કે આજુબાજુ નથી, બરાબર. અને જે ડિરેક્શનમાં આપણો ફોર્સ હતો એ ડિરેક્શનમાં આપણે આગળ પહોંચી જશું, સમજાય છે? બસ એ જ રીતે અહીંયા પણ જે છે ને આત્મા એ મરતી વખતે છેલ્લે છેલ્લે એ શરીરથી છૂટવાનો પ્રયત્ન કરે છે, પરંતુ શરીરે જે છે ને શરીર સાથે એ જે બંધાયેલો છે, બરોબર છે, મજબૂત હાથના કારણે જે છે ને એ પેલો જે છે ને પહેલવાન હોય એની સાથે આપણે બંધાયેલા હોઈએ, એ જ રીતે શરીર સાથે આપણે બંધાયેલા છીએ. કોના કારણે? આયુષ્ય કર્મના કારણે. કર્મના કારણે. એમાં ઘણા છે ને, કયા કર્મના કારણે? બેડીની ઉપમા, આયુષ્ય કર્મ, બરોબર છે. બેડીની છે કે જેલની છે? બેડીની છે લગભગ, હા. તો એ જકડીને રાખવાનું કામ શરીર સાથે કોણ કરે છે? આયુષ્ય કર્મ, બરોબર છે. હવે આ જે છે આનો જે છે ને છૂટવાનો પ્રયત્ન ચાલુ છે, આયુષ્ય કર્મ એ બાંધી રાખ્યું છે. હવે જે છે ને આયુષ્ય કર્મ અચાનક થી જે છે ને નાશ થઈ ગયું, પૂરું થઈ ગયું, એટલે હાથ છૂટ્યો એટલે જે છે ને
જે પ્રયત્નની દિશા હશે એ દિશામાં જે છે ને ગતિ કરશે. બરોબર છે. અને એ પ્રયત્ન કરવામાં જે છે ને લેશિયા વગેરે બધું કામ એ જે છે ને એમાં સાથે એ કામ કરતું હોય છે. દ્રવ્ય લેશિયા. તો આ રીતે હવે હમણાં છે ને કોઈ લેશિયાનું પૂછતા નહીં પાછું. તો ખાલી જે છે ને એ ધ્યાનમાં આવ્યું એટલે કહી દીધું. બરોબર છે. આપણે બહુ જે છે ને એ બીજા ટોપિકમાં નથી જવું. પણ આટલું છે. એટલે ટૂંકમાં એ પ્રયત્ન કરે છે અને આયુષ્ય કર્મ જે છે ને એ અચાનકથી હાથ છોડ્યો એટલે એ દિશામાં જશે. બરોબર છે. પછી એને ક્યાં જવું, ક્યાં અટકવું એના માટે પણ પોતાના કર્મ ગાઈડ કરવાના છે. પણ જે ગતિ કરે છે એમાં એ કારણ શું છે? તો એ પૂર્વ પ્રયત્ન. બરોબર છે. જેમ મેં એક્ઝામ્પલ આપ્યું, મેં શાસ્ત્રમાં પણ એક્ઝામ્પલ આપ્યું છે. ધનુષની દોરીમાંથી થયેલા છુટકારાથી સ્થાપિત થયેલા સંસ્કારોથી થતી બાણની ગતિ કે જે છે ને ધનુષને જે છે ને આમ જે છે ને ખેંચી રાખ્યું હોય. બરોબર છે. એમાં બાણ ભરાવેલું છે. બરોબર છે. મને વાત કહું કે આમ જયારે ખેંચ્યું છે, આપણે ખેંચ્યું છે આ ડિરેક્શનમાં. બરોબર છે. છતાં પણ જે છે ને એ જે સ્ટ્રિંગ હોય ને એની ધનુષની જે સ્ટ્રિંગ હોય, બરોબર છે, એ જે છે ને કઈ બાજુ જવા માંગે છે? જયારે આપણે ખેંચીએ છીએ તો આપણી દિશામાં આવવા માંગે છે કે ઓપોઝિટ દિશામાં? ઓપોઝિટ દિશા. બરોબર છે. આને છે ને સાયન્સમાં એ કોઈક ફોર્સ નું નામ આપ્યું છે. ભૂલાઈ જાય છે, ઉંમર થઈ ગઈ ને એટલે હા ભૂલાઈ ગયું. એટલે જે છે ઇક્વલ ને એન્ડ ઓપોઝિટ હોય છે ના ને? ઇક્વલ નહીં, ફોર્સ નું નામ આપ્યું છે. એટલે એનો અર્થ એવો થાય કે રિવર્સ ફોર્સ એક જાત. બરોબર છે. રેઝિસ્ટિંગ ફોર્સ કે એવું કંઈક છે, મને એક્ઝેક્ટ યાદ નથી આવતું. બરોબર છે. ખાલી રેઝિસ્ટિંગ નહીં પરંતુ એ ઓપોઝિટ ડિરેક્શનમાં જાય એવો ફોર્સ જે છે ને એમાં નિર્માણ થાય. અને એના કારણે શું થાય કે જેમ જ હાથ છોડો તેમ જે છે ને બાણ ક્યાં જશે? જેમ પેલા હાથ છોડ્યો ને આમ ગયો એમ અહીંયા પણ જે છે ને હાથ છોડે એટલે જે છે ને પેલી દિશામાં જાય. બરોબર છે. એટલે ધનુષ્ય દોરીમાંથી બાણ જ્યારે છૂટે છે ત્યારે તેમાં તેવા સંસ્કારો સ્થાપિત થાય છે, જેથી બાણ જે છે ને એ સંસ્કારોથી આગળ જાય છે. બરોબર છે. બાણ છે ને છૂટે ત્યારે જે છે ને શરૂઆતમાં તો ધક્કો કોણે આપ્યો? દોરી આપ્યો ને બાણને. શરૂઆતમાં બાણને ધક્કો કોણે આપ્યો? દોરી. આપણે તો બાણને પાછળ ખેંચ્યું હતું. બરોબર છે. પણ બાણને આગળ ધક્કો કોણે આપ્યો? દોરીએ. આગળ ધક્કો દોરી આપ્યો. કાઇનેટિક એનર્જી કહેવાય. અરે એનર્જી ની વાત નથી, હું હમણાં ફોર્સ ની વાત ના કરું. ના ના, એટલે વચમાં મને ઓલું યાદ હા હા, એ તો એવું છે. આપણે જેમ પાછળ ખેંચીએ છીએ ત્યારે જે છે ને દોરીમાં પોટેન્શિયલ એનર્જી નિર્માણ થાય છે. પછી એ પોટેન્શિયલ એનર્જી જે છે ને એ કાઇનેટિકમાં કન્વર્ટ થાય છે. બરોબર છે. એ ઓલા જે છે ને રેઝિસ્ટિંગ ફોર્સ કે જે છે ને રિવર્સ ફોર્સ ના કારણે, અને એને ધક્કો મારે છે અને એ પછી કાઇનેટિક એનર્જી જે છે ને બાણમાં ટ્રાન્સફર થાય છે. બરોબર છે. એ છે. પણ હમણાં એટલે હું તો ફોર્સ ની વાત કરતો, એનર્જી. પણ એ છે કે એ જે છે ને એ બાણ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી જે છે ને એ દોરી ધક્કો મારે છે? છેટ સુધી મારવા આવે છે કે થોડુંક મારીને જે છે ને પૂરું થઈ ગયું? ના. બરોબર છે. એટલે દોરીએ જે છે ને ધક્કો માર્યો બાણને, થોડોક માર્યો પછી તો જે છે ને આપમેળે જ જાય છે ને આગળ. બરોબર છે. તો એ જ રીતે અહીંયા પણ છે કે ધક્કો માર્યો એટલે એ જે છે ને એ ધક્કાના સંસ્કાર કેમાં છે? બાણમાં. અને એ સંસ્કારના કારણે જ એ આગળ જાય છે. સંસ્કાર એટલે આપણી જેમ જે છે ને હેબિટ એવું નહીં. એમાં જે છે ને કંઈક ઇમ્બાઇબ કર્યું છે એક જાતનું. બરોબર છે. આપણી ભાષામાં કાઇનેટિક એટલે સાયન્સની ભાષામાં એને કાઇનેટિક એનર્જી. બરોબર છે. અને એ પણ જે છે ને એનર્જી ટ્રાન્સફર થાય છે એકબીજામાં. તો આ રીતે થાય છે. અને સાયન્સમાં પણ રૂલ જ છે કે કોઈ વસ્તુને છે ને કાઇનેટિક એનર્જી મળી હોય ને આગળ જતી હોય ને એને રોકવા વાળું કોઈ ન હોય, બરોબર છે, તો એ આગળ જયા જ કરે. સમજાય છે? જેમ આપણે જે છે ને બોલ ફેંકીએ તો એ જે છે ને આગળ જાય, પરંતુ જે છે ને અમુક સમય પછી જે છે ને એની ગતિ પણ સ્લો થઈ જશે અને ધીરે ધીરે નીચે આવવાનું ચાલુ થશે. બરોબર છે. કેમ કે ત્યાં જે છે ને એને રોકવા વાળી હવા છે.
હવાના કારણે જે છે ને એની સ્પીડ ધીરે ધીરે ઓછી થતી જાય. પછી જે છે ને એ ગ્રેવિટેશનલ ફોર્સ છે. બરોબર છે. એ સાયન્સ જે રીતે ગ્રેવિટેશનલ ફોર્સ માને છે એવું નથી, પરંતુ જે છે ને એમાં અલગ રીતે આ કામ કરે છે. બરોબર છે. એમાં જે છે ને અમુક ડેન્સિટીના રૂલ્સ પણ કામ કરતા હોય. પણ એ જ છે કે એ રોકવા વાળું કોઈ ફોર્સ હોય તો એની ગતિ સ્લો થશે, ડાયરેક્શન પણ ચેન્જ થશે, બધું થશે. પણ અહીંયા જે છે ને એટલે રોકવા વાળું ફોર્સ ના હોય તો જે છે ને એ જયા જ કરે. એટલે સમજો કે વચમાં કોઈ હવા ન હોય અને કોઈ પણ રીતે જે છે ને ગ્રેવિટી કે કોઈ જાતનું જે છે ને પુશ ફોર્સ કોઈ કામ ન કરતું હોય તો એ જે છે ને ક્યાંય સ્ટોપ જ ન થાય, એ જયા કરે. બરોબર છે. એ રૂલ છે. બરોબર છે. એ સાયન્સ ભણ્યા હશો તો ન્યૂટનનો પહેલો જ લો છે આ. યસ. બરોબર છે. અમે તો જે છે ને ગોખેલું છે, કેમ કે ગોખાવાનું હોય સ્ટુડન્ટ ને. બરોબર છે. An object continues in its state of rest or of uniform motion along a straight line unless it is acted upon by a external imbalance force. એને સરસ ગોખેલું. અમને તો કઈ યાદ જ નથી. આમ સ્ટુડન્ટ જ હતા. હા, તમે સ્ટુડન્ટ હતા ને, અમે ટીચર થયા, ઘણા વર્ષો ભણાવ્યું. ચાલો, તો આ રીતે છે. તો હમણાં બી બરોબર ભણાવો છો. હા. રાઈટ રાઈટ. અને અત્યારે બી અમે સ્ટુડન્ટ જ છીએ એટલે ભૂલી જઈએ છીએ. હા, સ્ટુડન્ટ નું કામ ભૂલવાનું છે, એ બરાબર છે. હા, એટલે અમે બરાબર અમારી ડ્યુટી બરાબર નિભાવીએ છીએ. સરસ જોડ્યું. તમારા વખાણ કરીએ. હમ. ચાલો, હવે એટલે આ રીતે થાય છે. આ રીતે એ જ રીતે પ્રસ્તુતમાં એટલે હમણાં જે વિષય ચાલે છે એમાં રુજિ ગતિ જે જીવ છે એ પરભવમાં જાય ત્યારે પૂર્વ શરીરનો જ્યારે વિયોગ થાય અને ત્યારે જે પ્રયત્ન થયો હોય આત્માથી એ પ્રયત્નના કારણે જેમ છે ને મોક્ષમાં જાય ત્યારે પણ 3-4 કારણો બતાવ્યા છે, એક્ઝામ્પલ આપ્યા છે. તો એમાં પણ લખ્યું છે કે મોક્ષમાં જે છે ને જાય છે તો એને જે છે ને જે ગતિ મળે છે, સ્પીડ, એ કેના કારણે? તો કે છે ને પૂર્વ પ્રયત્નના કારણે. નહીં તો જે છે ને આત્મા જે છે ને કર્મથી છૂટો થયો તો જે છે ને ત્યાં ને ત્યાં પડ્યો રહે. બરાબર કે નહીં? હા. છૂટો થઈને ત્યાં ને ત્યાં પડી રહ્યો, શું વાંધો છે? અને કાયમ ખાતે જે છે ને એને તો એ છૂટી ગયો એટલે જે છે ને કોઈ વસ્તુનો હવે એને સ્પર્શ નથી, કશું નથી, કોઈ વ્યાધિ નથી, કશું નથી. બરોબર છે. પણ જે છે ને એ ઉપર જાય છે. બરોબર છે. અને આત્માનું જે છે ને એ ઉર્ધ્વગામી, એટલે ઘણા કારણો આપ્યા છે. એક કારણ એ પણ આપ્યું છે કે એનો ઉર્ધ્વગામી સ્વભાવ જ છે કે ઉપર જ જાય. બરોબર છે. પછી ઉપર જાય છે એના માટે જે છે ને શું કહેવાય કે સ્પીડ માટે કારણ, ચલો ઉપર જાય પણ સ્લો જાય, શું વાંધો છે? પણ જે છે ને એની જે સ્પીડ મળે છે કે એનો જે પુશ મળે છે એ કેના કારણે? તો કે પૂર્વ પ્રયત્નના કારણે. પછી એક એ મોક્ષ માટે એક એક્ઝામ્પલ એ પણ આપ્યું છે એ તુમડી વાળું. એ તુમડી ઉપર જે છે ને માટી લાગેલી હોય અને પાણીમાં નાખો તો જે છે ને શું કહે? એ પાણીમાં નીચે નીચે ડૂબતી જાય. કેમ કે માટી એ પાણીને એબ્ઝોર્બ કરે એટલે ભારી ભારી થાય ડૂબતી જાય. પણ જ્યારે એના ઉપરથી બધી માટી નીકળી જાય તો ફરીથી એ ટુમડી શું થશે? ઉપર આવી જશે. બરોબર છે. એમ તુમડીનો જે સ્વભાવ છે, બરોબર છે, એ રીતે આત્મા ઉપર જ્યાં સુધી કર્મ છે, બરોબર છે, એ જે છે ને સંસારની અંદર ડૂબેલો રહે છે. અને જેમ જ કર્મથી છૂટે છે તો જેમ તુમડીનો સ્વભાવ ઉર્ધ્વગામી છે પાણીની અંદર, એમ સંસારની અંદર જે છે ને 14 રાજલોકમાં આત્માનો સ્વભાવ એ ઉર્ધ્વગામી છે. બરોબર છે. અને હજી ચોથું પણ કંઈક આપ્યું છે, મને યાદ નથી. તો આ રીતે જે છે ને અહીંયા પણ જાય છે તો પૂર્વ પ્રયત્ન, પણ એટલું છે કે મોક્ષમાં જાય તો ઉપર જ જાય, બાકી અહીંયા રુજુ ગતિમાં તો જે છે ને આડો જઈ શકે અને નીચે પણ જઈ શકે, પણ જાશે એ પૂર્વ પ્રયત્નના કારણે. બરોબર છે. એટલે અર્થાત રુજુ ગતિમાં જીવને પૂર્વ ભવના શરીરના યોગની સહાય હોય છે. રુજુ ગતિમાં શું છે? પેલાનો જે ભવ હતો એના શરીરનું જે યોગ હતું ને એની સહાય મળી ને, કે એને હેલ્પ કર્યું પુશ કરવામાં. સમજાય છે? હા. ઇન્વોલ્વમેન્ટ થયું ને. જેમ છે ને હું છે ને એ દીવારને ધક્કો મારું તો હું પોતે પાછળ જાઉં કે નહીં? દીવાર તો ખસવાની નથી. બરોબર છે. આ તો ખસે એમ હોય તો પણ શું થાય? ઓલું છે ને ન્યૂટન્સ થર્ડ લો. બરોબર છે. એક્શન રિએક્શન.
બરોબર છે. એ દિવાલ જાય આમ ને હું આમ. બુલેટ નું પણ એક્ઝામ્પલ આવે ખબર છે ને, ગોલી જાય આગળ ને થોડીક જે છે ને એ ગન થોડીક પાછળ રિકોઇલ થશે, એ રીતે થાય. પણ છતાં પણ જે છે ને એકબીજાનો એમાં સહારો છે. એમ જે છે ને એ શરીર નો ના સહારાથી એને પુશ કરીને જે છે હાથમાં આગળ ગયો છે. હવે જે છે ને આજે તો સમય થઈ ગયો છે, આગળનું પછી જોઈએ. ચલો આ વિગ્રહ ગતિ સંબંધી this is page number 79. 26મું સૂત્રની ટીકા ચાલે છે, બરોબર છે. હાફ ઓફ ધ પેજ કમ્પ્લીટ થયો છે, બાકીનું પછી કરશું. જેના આજ્ઞા વિરુદ્ધ કેમ બોલાયું તો નિચ્છામી પ્રણામ. પ્રણામ. પ્રણામ.